પેપર ફૂટી ગયું આ એક નવી સિરીઝ તમારા માટે જ મેં ચાલુ કરી છે, જેની અંદર હું તમને ધોરણ 10ના બધા વિષયના અને લગભગ બધા જ સેક્શનના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપીશ, જે તમારી બોર્ડની એક્ઝામમાં બેઠે બેઠા પૂછાવાના છે. અને અહીંયા હું તમને જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન આપું ને, બોર્ડની એક્ઝામમાં તમને એમાંથી ક્વેશ્ચન જોવા મળશે જ, એ મારી ગેરંટી છે. એટલે તમારે અત્યારના જ મને એક પ્રોમિસ આપવાનો છે, જેની અંદર તમે હું જેટલા પણ આઈએમપી ક્વેશ્ચન આપું એ બધા જોઈ લેશો અને એના આન્સર વાંચી જ લેશો, બરાબર છે. આવું પ્રોમિસ કરવા માટે તમારે કમેન્ટ બોક્સમાં આઈ પ્રોમિસ એવું લખવું પડશે, એટલે હું સમજી જઈશ કે તમે મને પ્રોમિસ આપી દીધું, બરાબર છે. મને ખબર છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ વિડીયો જોઈને નીકળી જવાના છે, પણ મારે જોવું છે કેટલા લોકો પોતાના માટે સિન્સિયર છે અને એ કમેન્ટ કરે છે, બરાબર. તો અત્યારના હું તમને બેઝિક ગણિતના સેક્શન ડી માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપીશ, એટલે તમે પેન અને પેપર લઈને બેસી જાજો. જેટલા પણ ક્વેશ્ચન આપું એકવાર લખી લેજો અથવા તો સ્ક્રીનશોટ પાડી લેજો, બરાબર છે. હવે એકવાર તમને દેખાડી દઉં કે સેક્શન ડીમાં આપણે કયા ચેપ્ટર છે એ જોવાના છે. તો સેક્શન ડીમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આપણું 20 માર્કનો સેક્શન ડી છે એ બધાને ખબર છે, જેમાં તમને 8 પ્રશ્ન પૂછાતા હોય છે નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે. તમારે લખવાના ખાલી 5 જ છે, 4 માર્કનો એક ક્વેશ્ચન છે, 20 માર્ક તમારે અહીંયા થઈ જશે. તો આમાં આપણા માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર કયા? તો ચેપ્ટર નંબર 13, 14, 5 અને 6, બરાબર છે. 13 માંથી 2 પ્રશ્ન પૂછાય છે, 14 માંથી 2 પ્રશ્ન, 5 માંથી 1 અને 6 માંથી 1. તો અત્યારે હું તમને આના જ આઈએમપી આપું છું, લિમિટેડ હશે, બરાબર છે. તમે જોઈ શકો છો. ચાલો, આ 2 માર્ક વાળા છે, પણ અત્યારના તો આપણે 4 માર્ક વાળા જોવાના છે, બરાબર ને. બાકી બધા હું તમને નેક્સ્ટ વિડીયોમાં દેખાડવાનો છું. તો આ 4 માર્ક વાળા તમે એકવાર જોઈ શકો છો. માગ્યા મુજબ જવાબ આપો, દરેકના 4 ગુણ. હું એકવાર ક્વેશ્ચન વાંચું છું, તમે આરામથી લખી શકો છો, બરાબર. તો સ્ક્રીનશોટ પાડી શકો છો. પહેલો ક્વેશ્ચન છે, સમાંતર શ્રેણીમાં A3 બરાબર 15, S10 બરાબર 125 આપેલ હોય તો D અને A10 શોધો. બીજું, સમાંતર શ્રેણીમાં પ્રથમ 7 પદનો સરવાળો 49 અને 17 પદનો સરવાળો 289 હોય તો પ્રથમ n પદનો સરવાળો શોધો. ત્રીજું, એક સમાંતર શ્રેણીમાં ચોથા અને 8મા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને 10મા પદનો સરવાળો 44 છે, તો આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદનો 3 પ્રશ્ન શોધો, બરાબર છે. પછી ચોથો પ્રશ્ન છે, સમાંતર સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જણાવો. તો પહેલા 3 ચેપ્ટર છે, પહેલા 3 દાખલા છે એ 5મા ચેપ્ટરના છે, પછી આ પ્રમેય આવી ગયો. પછી 5 અને 6 આ છે એ સંભાવનાના પ્રશ્ન છે, જે સરખી રીતે પહેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે, જેમાં લાલ રંગનો રાજા હોય, પછી બીજું મુખ મુદ્રાવાળું પત્તું હોય, ત્રીજું કાળીનું પત્તું હોય, ચોથું ચોકટની રાણી હોય. એની તમારે સંભાવના શોધવાની છે. પછી છઠ્ઠો પ્રશ્ન છે, એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે, જે ખોખામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો પેલું છે 2 અંકની સંખ્યા હોય, બીજું પૂર્ણ વર્ગ હોય, ત્રીજું 5 વડે વિભાજ્ય સંખ્યા હોય અને ચોથું છે પૂર્ણ ઘન સંખ્યા હોય. તો તમને 4 પ્રશ્ન આપેલા છે, 1 માર્કનો એક પ્રશ્ન છે એક સંભાવનાની અંદર. પછી આ જે પ્રશ્ન છે એ આંકડાશાસ્ત્રનો તમે જોઈ શકો છો. હવે હું વાંચતો નથી, નકર વિડીયો લાંબો થઈ જશે. તમે સ્ક્રીનશોટ પાડી લ્યો અથવા તો લખી શકો છો. આમાં તમને બધાને ખબર છે આ એક યુનિક પ્રશ્ન છે, જેમાં તમને 118 થી 126, 127 થી 135 તમને જે આપેલા છે, બરાબર, એક્સાઈ, એમાં મધ્ય કિંમત તમારી પોઈન્ટમાં લખવાની આવશે, બરાબર છે. આખો દાખલો છે, અડધો ઉપર અને અડધો નીચે છે. હવે તમારે સ્ક્રીનશોટ પાડવામાં તમારે 2 પાડવા પડશે. અને 8મો દાખલો છે એ પણ આંકડાશાસ્ત્રનો છે, જેમાં તમારે સાક્ષરતા દરનો મધ્યક શોધવાનો છે, બરાબર છે. 8 જ દાખલા છે. હવે તમને લાગશે સર 8 દાખલા છે, તમે હું હાલી નીકળ્યા છો, ખાલી 8 દાખલા થોડા હોય, બરાબર. આની સિવાયની આઈએમપી ક્વેશ્ચન હોય તો મને ખબર છે 8 દાખલા ના હોય, પણ તમે એક વસ્તુ જોઈ શકો છો કે તમારું જે સેક્શન સી છે એની અંદર પણ 14મા ચેપ્ટરમાંથી અને 13મા ચેપ્ટરમાંથી એક દાખલો પૂછાય છે. તો મેં અમુક દાખલાઓ છે ને એ સેક્શન સી માં લીધા છે આઈએમપી ક્વેશ્ચન, બરાબર છે. તમે સેક્શન સી માં જોઈ શકો છો, હું તમને નેક્સ્ટ વિડીયોમાં સેક્શન સી આપવાનો જ છું, બરાબર છે. એની અંદર ટોટલ 25 દાખલાઓ છે, એની અંદર પણ તમારા જે આંકડાશાસ્ત્ર અને સંભાવના દાખલા ઇન્ક્લુડ થઈ જશે. અત્યારના તમે ખાલી 8 દાખલા કરી લ્યો, બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને 25 દાખલા આપીશ, બરાબર છે. તમારે એ જોવાના રહેશે, ક્લિયર છે. તમારી બધી વસ્તુ ક્લિયર થઈ જશે. હવે નેક્સ્ટ વાત કે આના આન્સર કેવી રીતે તમારે લખવા, બરાબર છે. તો આન્સર માટે 2 રસ્તા છે. એક તો મેં તમને ક્વેશ્ચન આપી દીધા, તમે ટેક્સ્ટ બુકની અંદરથી બધા ક્વેશ્ચન આપેલા છે એ તમે જોઈ શકો છો. તમને ક્યાંક ને ક્યાંક એક્ઝામ્પલની અંદર અથવા તો જે સ્વાધ્યાય છે એમાં તમને આના આન્સર મળી જશે. મતલબ સ્વાધ્યાયમાં આપેલા છે એ તમારા આન્સર ઓનલાઈન અથવા તો કોઈ પણ જે એપ્લિકેશનમાં અથવા કોઈ પણ બીજી જગ્યાએ નવનીતમાં તમે ગાઈડમાંથી ગોતી શકો છો, ક્લિયર છે. અથવા તો મેં આના આન્સરની રાખી એક પીડીએફ બનાવેલી છે, જેની અંદર બધા સેક્શન ઇન્ક્લુડ કરેલા છે, સેક્શન ABCD, બરાબર છે. આના બધાના વ્યવસ્થિત આન્સર
તમને આપેલા જ છે. બરાબર છે? તમે જોઈ શકો, હું થોડુંક સ્પીડમાં સ્ક્રોલ કરું છું કારણ કે મારે તમને અત્યારે ખાલી આન્સર દેખાડવા છે. બરાબર, મેં તમને ક્વેશ્ચન તો આપી જ દીધા. તો આ બધા આન્સર છે જે તમને અત્યારે ક્વેશ્ચન આપેલા છે ને, એ જ બધા ક્વેશ્ચન આન્સર. જેમ કે જો આ જે સંભાવનાનો પ્રશ્ન છે, લાલ રંગનો રાજા ને એ બધી વસ્તુ, બરાબર છે, તો નીચે તમને એનો વ્યવસ્થિત જવાબ આપેલો છે. બરાબર છે. પછી ખોખાવાળો પ્રશ્ન છે તેમાં તમને નીચે વ્યવસ્થિત જવાબ આપેલો છે. તમારે ખાલી PDF ડાઉનલોડ કરી શકો છો. આના માટે ટોકન ચાર્જ રાખેલો છે 39 રૂપિયા ખાલી ગણિત માટે. બરાબર છે. બાકી આ જે PDF છે આની અંદર તો બધા વિષય આવેલા છે. જેમ કે શરૂઆતમાં તમે જોઈ શકો છો વિજ્ઞાન આપેલું છે, એમાં પણ વિભાગ ABCD કયા ચેપ્ટરમાંથી કેટલું વાંચવું એ બધી વસ્તુ આપેલી છે. બધા ક્વેશ્ચન આપેલા છે, એના આન્સર આપેલા છે બધાના. બરાબર, સમાજના પણ આપેલા છે. હું આ બધા વિષયના તમને ક્વેશ્ચન આપવાનો જ છું. બરાબર છે. પણ જે વિદ્યાર્થીઓને PDF આન્સર સાથે ડાઉનલોડ કરવી હોય એ લોકો ડાઉનલોડ કરી શકે છે. બરાબર, બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, તમે એકવાર ચેક કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ લાભ લીધો છે, તમે પણ લઈ શકો છો. અને કાંઈ મેં એવો મોટો ચાર્જ નથી રાખેલો. લગભગ માત્ર તમે 119 રૂપિયામાં તમે બધા વિષય ડાઉનલોડ કરી શકો છો. બધા વિષય, બરાબર, જેમાં તમારા 5 વિષય ઇન્ક્લુડ કરેલા છે. બાકી તમે બજારમાં કોઈ નવનીત છે, અપેક્ષિત છે, કોઈ પણ પ્રકારની ગાઈડ લેવા જાઓ તો એના કરતાં તમારું ઘણું મોંઘું આવતું હોય છે. આમાં તમને બધી વસ્તુ આપેલી છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અફોર્ડ કરી શકે એટલા માટે. બાકી ક્વેશ્ચન હું તમને ફ્રીમાં જ આપવાનો છું. આન્સર તમારે ડાઉનલોડ કરવા માટે આ ટોકન ચાર્જ રાખેલો છે. ક્લિયર છે આટલી બધી વાત? તો બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેની અંદર હું તમને સેક્શન C આપીશ. બરાબર, તો જેની સાથે તમે જોડાયેલા રહેજો.